બહુ સુંદર એનો અર્થ બતાવવામાં આવ્યો કે ગુરુના ચરણની જે રજ રહેલી છે એ રજ સંજીવની જડીબૂટી સમાન રહેલી છે. જો સંજીવની ઔષધિ કોઈને પણ પાવામાં આવે તો એ માણસ મૃત હોય, મરેલો હોય, એ પણ જીવતો થાય. એવો સંજીવની ઔષધની અંદર દૈવત રહેલું છે. તો ગુરુદેવના ચરણની રજ એને આંખ ઉપર આંજી અને હવે તુલસીદાસ ત્યાં લખવાનો પ્રારંભ કરે છે. શા માટે? તો સુંદર કારણ આપ્યું કે સમન સકલ ભવરુજ પરિવારો. આપણને બધાને એક રોગ લાગેલો છે. કયો રોગ? ભવરોગ. દરેક માણસ ભવરોગની અંદર આસક્ત હોય છે. એને એ સહન કરવું જ પડે છે. માણસ માત્ર વારે વારે આવે અને વારે વારે જાય. તો એક વખત આ રોગ જો મટી જાય તો કોઈ દિવસ દુનિયામાં બીજો જન્મ ન થાય. એટલા માટે શંકરાચાર્ય જેમ કહે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. હે મૂઢ મતે, તને આ જે રોગ લાગુ પડેલો છે એમાંથી ઉગરવાનો કંઈક પ્રયત્ન કર. શંકરાચાર્ય કહે છે, કો દીર્ઘ રોગ. મોટામાં મોટો કયો દીર્ઘ રોગ? અત્યારે કેટલા કેન્સર જો, એઇડ્સ જો, હમણાં સ્વાઇન ફ્લૂ ગયો, હમણાં બધા ગભરાતા હતા એનાથી. તમે જો આવા કેટલાય રોગો, ટીબી તો ક્યોરેબલ આ રોગ રહેલો છે, પણ એવા ઘણા રોગ છે. એ બધા જ રોગ કરતા મોટો કોઈ જો રોગ હોય તો જન્મ ને મરણ. આ રોગ જેવું કોઈ દુઃખ રહેલું નથી. એટલે સંતોએ ગાયું છે એની ભાષાની અંદર કે માથે જન્મ મરણ મોટું દુઃખ છે રે. આ નાના નાના દુઃખ તો આપણે પાર કરી શકીએ. કોઈક માથું દુખતું હોય, કોકને પેટમાં વધારે ખવાઈ ગયું હોય તો દુખતું હોય, કોકને આંખો આવેલી હોય, કોકને વળી હાર્ટ એટેક આવેલો હોય, કોકને વળી પાછી કિડનીમાં તકલીફ હોય, કોકને વળી લીવરમાં પ્રોબ્લેમ હોય. જાત જાતના બધા રોગો રહેલા છે. પણ મોટામાં મોટો જો કોઈ રોગ હોય તો જન્મ અને મરણ. એટલે સંતો આપણને બહુ સુંદર કહે છે કે માથે જન્મ મરણ મોટો દુઃખ છે રે. 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 તારા અંતરમાં હરિને આરાધના તો નારાયણ નામને રે. તારા અંતરમાં હરિને આરાધના તો નારાયણ નામને રે. નથી લેતો નારાયણ નામને રે. નથી લેતો નારાયણ નામને રે. આ મોટામાં મોટો દુઃખ કહેવાય, મોટામાં મોટો રોગ કહેવાય, જન્મ ને મરણનો. 7 દિવસ અહીંયા આગળ આપણે બેસીશું તો એક એવો અહેસાસ મળશે કે મારે જન્મ ને મરણના ચક્કરમાંથી નીકળવું છે. પછી પ્રયત્ન ચોક્કસ કરવો પડશે અને એના માટે થોડોક પુરુષાર્થ પણ કરવો. પણ 7 દિવસ મેદાનમાં બેસીશું તો, અગાસીમાં નહીં હો. આજુબાજુ અગાસીઓ કેટલી હશે. આ મેદાનની અંદર જો 7 દિવસ બેઠા તો એક અહેસાસ તો મળશે કે આ રોગમાંથી બહાર નીકળવું છે અને કંઈક એવો પ્રયત્ન કરવો છે. અને હજારો વખત આવ્યા, હજારો વખત આવીશું. એક વખત તો આપણે આ રોગમાંથી નીકળીએ, આ જન્મ અને મરણના ચક્કરમાંથી બહાર નીકળીએ
અધ્યાત્મ જગતનો આટલો સાર છે. એ ગીતા હોય કે ભાગવત હોય, રામાયણ હોય કે ઉપનિષદ હોય, પૂર્વ મીમાંસા હોય કે ઉત્તર મીમાંસા હોય, સાંખ્યોગ ન્યાય વૈશેષિક હોય કે પછી કલ્પસૂત્રો કે ગુહ્ય સૂત્રો હોય, બધા જ શાસ્ત્રોનો સાર આટલો જ રહેલો છે કે જન્મ અને મરણથી પર થવાનું છે. 300 ધર્મનો સાર પણ આ જ છે કે મારે મરણ અને જન્મમાંથી બહાર નીકળવું છે. એટલા માટે તો અધ્યાત્મ શાસ્ત્રની પારાયણો પ્રવચનો ઠેર ઠેર થાય છે. બધી જગ્યાએ વાત તો આ જ રહેલી છે કે મારે આમાંથી બહાર નીકળવું છે. એટલે તુલસીદાસજી બહુ સુંદર રીતે આપણને બતાવી રહ્યા છે આગળ કે હું આ જે ગ્રંથ લખું છું એની પાછળનું બહુ સુંદર કારણ રહેલું છે કે ગુરુપદ રજ મૃદુ મંજુલ અંજન નય નયમિય દૃગ દોષ વિભંજન. ગુરુપદ રજ મૃદુ મંજુલ અંજન નયન અમિય દૃગ દોષ વિભંજન. ગુરુપદ રજ મૃદુ મંજુલ અંજન ગુરુદેવના ચરણારવિંદની જે ધૂલી રજ એને અડાડી એને આંજી અને હવે આ ગ્રંથનો પ્રારંભ કરે છે. સૌથી પહેલા દ્રષ્ટિ ઉપર તુલસીદાસજી ભાર દે છે અને ગુરુદેવના ચરણારવિંદની ધૂલી દ્વારા એની દ્રષ્ટિની વિશુદ્ધિ થઈ અને જે માણસની દ્રષ્ટિ શુદ્ધ થાય એને દુનિયા સારી લાગે. પહેલા દ્રષ્ટિ તો શુદ્ધ થવી જોઈએ. જો આપણી દ્રષ્ટિ જ બગડેલી હોય તો દુનિયા બગડેલી લાગશે. આપણે નથી ઘણા વખત કહેતા હતા કે જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ. તારી આંખ બગડી છે એટલે તને એવું જ દેખાય. તો તુલસીદાસજી આંખની વિશુદ્ધિ કરી અને તે કરી બિમલ બિલોક વિવેચન બરનહુ રામ ચરિત ભવ મોચન. આ સંસારનું નાશ કરવા માટે, સંસારથી તરવા માટે આ ગ્રંથ લખે છે. બાલકાંડમાં આંખની શુદ્ધિ ઉપર તુલસીદાસજીએ ભાર મૂક્યો છે અને અયોધ્યા કાંડની અંદર મનની વિશુદ્ધિ માટે ભાર મૂકેલો છે. બેયની શુદ્ધિ અગત્યની છે. આપણી આંખ એકલી સુધરેલી હોય, શુદ્ધ અને પવિત્ર હોય, પણ મન બગડેલું હોય તો
એટલા માટે બાલ્યવસ્થાની અંદર આંખની શુદ્ધિ જોઈએ અને યુવાન અવસ્થાની અંદર મનની શુદ્ધિ જોઈએ. બે અગત્યનું રહેલું છે. બે કાંડમાં બે વસ્તુ બતાવવામાં આવી. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી. અયોધ્યા કાંડ. મારા મનને હું વિશુદ્ધ કરી અને રામના ગુણગાન ગાઉં છું. અયોધ્યા કાંડમાં એવું કહે છે. સૌથી પહેલા જ્યારે આંખ શુદ્ધ થાય પછી શું થાય તો તુલસીદાસજી કહે છે બધાને પ્રણામ કરવાનું મન થાય. જો આપણા ઘરમાં વડીલો ને નાના નાના છોકરાઓ પ્રણામ કરે, આશીર્વાદ લઈ અને બહાર ગામ જાય. રામાયણની અંદર બહુ સુંદર ઘરની વ્યવસ્થા પણ બતાવવામાં આવી છે. ઘરમાં કેવી રીતે રહેવું એ પણ રામાયણ આપણને શીખવાડશે. ગામમાં કેવી રીતે રહેવું એ પણ રામાયણ શીખવાડશે. અને સાથે સાથે મોક્ષ કેવી રીતે મેળવવો એ પણ શીખવાડશે. તમારા ઘરનું વાતાવરણ કેવું હોવું જોઈએ એ પણ રામાયણ આપણને શિખામણ આપવાનો છે. એટલે તુલસીદાસજી અહીંયા આગળ આંખની વિશુદ્ધિ કરી અને હવે વંદના પ્રકરણનો પ્રારંભ કરે છે. વંદના પ્રકરણમાં પહેલા જ બંદવ પ્રથમ મહીસુર ચરણા, બ્રાહ્મણોની વંદના કરે છે. બ્રાહ્મણો એટલે સજ્જનો. સમાજની અંદર જેટલા જેટલા સારા હોય એને વંદન કરવા જ, આખા ગામમાંથી શોધવા સારા માણસોને. અને જેટલા જેટલા વડીલો હોય વડીલોનું સન્માન કરવું ગામમાં, અને વડીલોને આદર આપવો, વડીલોને પ્રણામ કરવા. સજ્જનો જ્યાં દેખાય ત્યાં સંપ્રદાયના ભેદભાવ ભૂલી જવા. ગમે તે સંપ્રદાય હોય, એ સ્વામિનારાયણ સંપ્રદાય હોય, શક્તિપંથી હોય, શિવપંથી હોય, વૈષ્ણવ હોય, રામાનંદી હોય કે પછી જૈન કે બૌદ્ધ હોય, પણ જ્યાં જ્યાં સજ્જનો દેખાય ત્યાં ત્યાં અવશ્ય વંદના કરવી. કારણ એની સજ્જનતા એ અન્યને સુવાસ આપશે, સુગંધ આપશે. એના દ્વારા 5-50 ને જીવવાની પ્રેરણા પ્રાપ્ત થશે. એટલે તુલસીદાસજી સૌથી પહેલા બ્રાહ્મણોને એટલે કે સજ્જનોને વંદન કરે છે અને સારાને હંમેશા વંદન કરવા. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના ગુરુદેવ, એ ઘણી વખત એક વાક્ય ઉચ્ચારતા હતા કે દુનિયામાં જેટલું સારું એટલું મારું, મારું એટલું સારું નહીં. ઘણી વખત આપણે એવું કરતા હોય કે મારું સારું, બસ આપણે જેમાં જીવતા હોઈએ એ જ સારું, બસ બીજું કંઈ સારું નથી. એવું નહીં. એ દુર્યોધન દ્રષ્ટિ છે, પણ જો યુધિષ્ઠિર દ્રષ્ટિ રાખવી હોય તો દુનિયામાં જે જે કંઈ સારું દેખાય એ મારું છે. તો અહીંયા આગળ તુલસીદાસજીએ સજ્જનોની વંદના કરી અને પછી તરત સાધુની વંદના કરે છે. આપણા હિન્દુસ્તાનની અંદર સંતોની બહુ જ વંદના શાસ્ત્રોમાં બતાવવામાં આવી છે. આ ભગવું કપડું છે, આ કપડાની અંદર રહેલા કોઈ પણ એને વંદન કરવા, પણ એક વિવેક પણ રાખવો. શું વિવેક રાખો? તુલસીદાસજી સ્વયં બતાવશે કે જેને પોતાના શરીર ઉપર ભગવા કપડા ધારણ કરેલા હોય, અથવા તો જે લોકોએ ભલે સફેદ કપડા જ પહેરેલા છે પણ એનું જીવન જો સાધુ જેવું હોય તો એને પણ પ્રણામ કરવા. અને તુલસીએ બહુ સુંદર શબ્દોની અંદર એની વંદના કરતા અહીંયા આગળ લખ્યું, સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, નિરસ વિસદ ગુણમય ફલ જાસુ. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, નિરસ વિસદ ગુણમય ફલ જાસુ. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, નિરસ વિસદ ગુણમય ફલ જાસુ. સાધુ ચરિત શુભ ચરિત
કપાસુ યસ વિસદ ગુણમય ફલ જાસુ જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા બંદનિયા જેહી જગ જશ પાવા જો સહી દુઃખ પર ચિત્ર દુરાવા વંદનીય જેહી જગ જશ પાવા જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા બંદનિયા જેહી જગ જશ પાવા જો સહી દુઃખ પર ચિત્ર દુરાવા વંદનીય જેહી જગ જશ પાવા બંદનિયા જેહી જગ જશ પાવા વંદનીય જેહી જગ જશ પાવા એક તુલસીદાસજી ક્રાંતિ કરે છે. કેમ? તો કે પ્રારંભમાં સંતોના દર્શન અને સંતોના આશીર્વાદ માગવાના હોય, પરંતુ એના બદલે તુલસીદાસજી પ્રણામ ફક્ત સંતોને કરે છે. કેમ? તો કે જે દુઃખ સહન કરી અને અન્યના છિદ્રોને ઢાંકે એને સંત કહેવાય. અને સાધુનું ચરિત્ર બહુ સુંદર રીતે બતાવે છે કે કપાસના ફૂલ જેવું છે. અને કપાસનું ફૂલ તમે જોયું હશે, જે નિરસ, કોઈ પ્રકારનો એમાં રસ ન હોય. અને સાધુના જીવનમાં તમને રસ નહીં જોવા મળે. જો બેઠા જ બાજુમાં સાધુ, અહીં બાજુમાં જ બેઠા છે, ઉપર એક બેઠા છે, અહીંયા આગળ ઉપરથી ટોપ ટુ ટોપ એકદમ નિરસ. તમે જો ઉપર વાળનું સંતોને કોઈ સુખ ખરું? વાળ જ નહીં. તેરસ આવે મુંડન કરાવી નાખવાનું, સરસ રીતે આમ જરા વાળ ઓળવાના, એવું નિરસ જ કહેવાય. ત્યાંથી થોડાક નીચે આવો, અહીંયા આગળ ગળામાં કંઠી સિવાય કંઈ પહેરવાનું, ચેઇન બેન તમે પહેરો જરા સરસ રીતે, કોઈ ઘરેણા પહેરવાના જ નહીં, ઘરેણા વગર આખી જિંદગી રહેવાનું. એટલે ત્યાંથી થોડાક નીચે આવો, હાથની અંદર તમે જો કોઈ ઘડિયાળ નહીં, કશું જ નહીં, આમ જરા હાથની કોઈ શોભા જ નહીં આગળ. હે નિરસ જ કહેવાય ને, નિરસ, સાવ રસ નહીં એના જીવનની અંદર. ત્યાંથી થોડાક નીચે આવો, તમે તો ફર્સ્ટ ક્લાસ પેલા કંદોરો ને પટ્ટા બટ્ટા બેલ્ટ પહેરતા હોય છે, કંઈ બેલ્ટ કંઈ નહીં પહેરો ને એમને સીધું. તે ત્યાં નીચે આવો થોડા, તમે જરા રીબોકના બૂટ પહેરો, બાટાના પૂરો, જરા ફર્સ્ટ ક્લાસ રીતે આમ જરા કંઈ નહીં, જે કંઈ નોર્મલ પહેરાતું હોય એ પહેરવાનું. અને સાવ જો નીરસ હોય તો કપડામાં, અમે તો જો સફેદ ન ગમે તો પીળું પહેરો, પીળું ન પહેરો લાલ પહેરો, લાલ ન તો ગુલાબી ધારણ કરો, ચટાપટાવાળું પહેરો, 2-4 કલરનું પહેરો. અને સંતોની એક જ કલર 365 દિવસ, રાત્રે સૂવે ત્યારે આ, જાગે ત્યારે આ જ કલર. 1984માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે જ્હોન પોલ સેકન્ડને મળવા માટે વેટિકન સિટીમાં ગયેલા, એની બાજુમાં ઇટાલીની અંદર માર્કોચી કરી અને એક ઇટાલિયન ભાઈ, એના ઘરે પ્રમુખ સ્વામી મહારાજનો ઉતારો હતો. અને રાત્રે પોપના 2 સેક્રેટરી મળવા માટે આવ્યા, કારણ કે આવતીકાલે પ્રમુખ સ્વામી મહારાજની મુલાકાત જ્હોન પોલ સેકન્ડની સાથે થવાની હતી. એટલે એના સેક્રેટરી આવ્યા જરા પૂછવા માટે અને ગોઠવવા માટે.
એટલે એ લોકો રાતના આવેલા, એટલે સ્વામીજીના કપડાં તો આવા જ હોય. એટલે પેલા લોકોએ સેજે પ્રશ્ન પૂછ્યો કે આવતીકાલે તમે પોપને મળવા જવાના છો તો કયા કપડાં પહેરશો? એના મનમાં એમ કે અત્યારે રાત છે એટલે પ્રમુખ સ્વામી નાઇટ ડ્રેસમાં હશે, રાતનો ડ્રેસ હશે એટલે આવતીકાલે જરા સુટેટ બુટેટ થઈ અને પછી પોપને મળવા જશે. ત્યારે બાજુમાં જે સંત હતા, ટ્રાન્સલેશન કરતા હતા, દુભાષ્ય તરીકે સેવા આપતા હતા, એમણે કહ્યું કે આવતીકાલે સ્વામીજી આ જ કપડામાં જશે. તો પેલા લોકોને આશ્ચર્ય થયું કે આ જ કપડામાં? એ કે અમારે 365 દિવસ આ જ કપડાં પહેરવાના હોય છે. પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે આ ક્લીન છે, હવે અમારે તો સુદ તેરસ આવે ત્યારે જ મુંડન થાય, તમને જરા ઈચ્છા થઈ જાય કે આજે આપણે જરા લગ્ન પ્રસંગમાં જવું છે તો દાઢી કરાવી દો તમે, અને કોઈ સારા પ્રસંગમાં જવું હોય તો દાઢી કરાવો. તો પેલા લોકો કે આવતીકાલે સ્વામીજી આમ ક્લીન સેવ કરશે ને? કે ના ના ના, આમાં જ આ જ રીતે જવાના છે. એટલે તમે જુઓ બધી જ રીતે સાદા આ ડ્રેસની અંદર, અને કોઈ સીવેલા કપડાં નહીં. તાકો એમાંથી બે ફાડી નાખવાનું, એક નાનું ને એક મોટું, એક નીચે પહેરવાનું ને ઉપર પહેરવાનું. કેટલું તમે જુઓ, તુલસીદાસજી કહે છે નીરસ, સાધુનું ચરિત્ર કેટલું નીરસ. અને કરવાનું શું? તો કે જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા, પોતે દુઃખ સહન કરવાનું અને આખી દુનિયાને આનંદ આપવાનો. જેટલા જેટલા આજે હિન્દુસ્તાનની અંદર હમણાં લેટેસ્ટ આંકડો આપણે સાંભળતા હતા કે આટલા છે ને આટલા છે ને આટલા, પણ હમણાં લેટેસ્ટ આંકડો સાધુનો, જેમ તમારી વસ્તી ગણતરીથી અમારી વસ્તી ગણતરી થઈ છે, અત્યારે હિન્દુસ્તાનની અંદર લેટેસ્ટ આંકડા પ્રમાણે 23,80,000 સાધુઓ છે આખા હિન્દુસ્તાનમાં. 23,80,000 સાધુઓ અત્યારે બધી જગ્યાએ સમગ્ર હિન્દુસ્તાનની અંદર ફરી રહેલા છે. કામ શું સંતોનું? જો સહી દુઃખ, એ દુઃખ સહન કરી પર છિદ્ર દુરાવા, બીજાને આનંદ આપવો. તમે કેરીનું ઝાડ હોય, આંબો, પથ્થર મારો, કેરી આપશે. અરે ચંદનનું ઝાડ હોય, કુહાડો મારો, તમને સુગંધ આપશે. અગરબત્તીને સળગાવો, સુગંધ મળશે તમને. એમ સાધુઓને મારો ને તોય તમને આનંદ આપે. હા, સાધુ કહેવાય. એને કોઈ મારે એને તારે, આ એનો સ્વભાવ રહેલો છે. આ તુલસીદાસજી કહે છે કે સંતોને પણ હું પ્રણામ કરું છું. અને સંતો છે કેવા? તુલસીના શબ્દો કે મુદ મંગલ મય સંત સમાજુ, જો જગ જંગમ તીરથ રાજુ. મુદ મંગલ મય સંત સમાજુ, જો જગ જંગમ તીરથ રાજુ. સંતો આટલું સહન કરે
પરંતુ તુલસીદાસજીનો સ્વભાવ કેટલો સુંદર બતાવવામાં આવ્યો કે હાલતા ચાલતા તીર્થ સમાન સંતો રહેલા છે. તમે ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, હરિદ્વાર, ઋષિકેશ, કાશી, બદ્રી કે પછી રામેશ્વરની યાત્રા કરવા જાઓ તો ત્યાં જવું પડે. જ્યારે સંતો મુદ મંગલમય સંત સમાજ ઘર બેઠા એ આપણને લાભ આપે. બધી જગ્યાએ વિચરણ એટલા માટે સંતો કરે છે. વેદોની આજ્ઞા ચરે વેતી, ચાલતા રહો ચાલતા રહો. સંતો આજ્ઞા પાડે છે. બધી જગ્યાએ સંતો એટલા માટે જ ફરતા હોય છે. જો સરોવરની અંદર માછલા ન હોય તો સરોવર ગંદા બની જાય. એમ સમાજની અંદર સંતો ન ફરતા હોય તો સમાજ ગંદો બની જાય. એટલા માટે પ્રમુખ સ્વામી જેવા સંતો સમાજની અંદર ફરે છે. શા માટે? સમાજની વિશુદ્ધિ કરવા માટે. મુદ મંગલમય અનેકદમ આનંદિત સંતો હોય. કોઈ દિવસ તમે સંતોને શોકમાં નહીં જુઓ, આનંદ જ કરતા હોય. ફિકરની ફાકી કરીને ખાય એનું નામ ફકીર. એને શું ફિકર હોય? સંતોનો કોઈ ફિકર ન હોય. તુલસીદાસજી કહે છે આજે તમે જો કેટલાય સંતો જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં આનંદ આનંદ આનંદ, એક વાતાવરણ આનંદમય બની જાય. અહીંયા આગળ સંતો જ્યારે ગામમાં વિચરણ માટે આવે, ઉત્તમ પ્રિય સ્વામી બધા, તો કેટલું એક આનંદમય વાતાવરણ બની જાય. કેમ? તો કે સંતોની પધરામણી ઘરે ઘરે થાય અને એ સંતો આપણને બે શીખના શબ્દો કહે, એના દ્વારા આખું જીવન બદલાઈ જાય. જો વાલિયો લૂંટારો જ હતો પણ નારદજી મળ્યા, વાલ્મીકી ઋષિ બની ગયા. જાન આદિ કવિ નામ પ્રભાવ અને ઉલટું નામ લઈ અને બ્રહ્મ સમાન બની ગયા. સંતનો પ્રતાપ. એટલે સંતો કેવા છે તો કે આનંદ સમાન છે. અને જ્યાં જ્યાં જાય છે ત્યાં કરે છે શું? તુલસી કહે છે રામ ભગતિ જહાં સુરસરી ધારા. ભગવાનની ભક્તિ રૂપી ગંગ ધારા વહાવે. કોઈ ગંગામાં સ્નાન કરે તો એ માણસ શુદ્ધ થાય, પવિત્ર થાય. પણ સંત રૂપી ગંગાની અંદર કોઈ જો એક વખત સ્નાન કરે સાચા ભાવથી, એને જન્મ અને મરણ બે ટળી જાય. રામકૃષ્ણ પરમહંસ એવું કહેતા હતા કે ગંગામાં કોઈ સ્નાન કરવા જાય, પાપ બધા ગંગાના કિનારા ઉપર ઝાડ હોય એમાં વળગે. માણસ સ્નાન કરીને પાછો બહાર નીકળે એટલે ઝાડ ઉપર જે પાપ વળગેલા હોય પાછા માણસમાં ચોટી જાય, ઘરે આવે પાછો પાપી થઈને. નાય ગંગામાં તારા પાપ ઉપર હોય, પાછો નીકળે પાપ વળગે. પણ એક વખત સંત રૂપી ગંગામાં કોઈ દિવસ નાય તો એના પાપ કોઈ દિવસ એને વળગે નહીં. તમે જો એ વાલીઓ લૂંટારો હોય, અંગુલીમાન હોય કે પછી આજે એવા કેટલાય જે લોકો સંત રૂપી ગંગાની અંદર સ્નાન કરી કરી અને શુદ્ધ થઈ ગયા. અને એ કરે શું તો કે ભગવાનના ગુણગાન રૂપી સરસ્વતી વહાવે. અને તુલસીદાસજી આગળ કહે છે સજ્જનનો સંગ આપણને શું ફળ આપે તો કે પ્રત્યક્ષ ફળ આપે, રોકડું ફળ, ઉધારનું નહીં. એક વખત સંગ કર્યો તો શું થાય? તુલસીના એ શબ્દોની અંદર તુલસીદાસજી કહે છે કોઈ સંતની પાસે આવે અને એની અંદર પોતે સ્નાન કરે, ગંગામાં જેમ સ્નાન કરે એમ સંત રૂપી ગંગામાં સ્નાન કરે અને એની વાણી રૂપી સરસ્વતી સાંભળે તો એમાં શું પરિવર્તન આવે? તુલસીદાસજી કહે છે મજન ફલ પેખિય તત્કાલા કાક હોહી પીક બક હું ભરાલા. મજન ફલ પેખિય તત્કાલા કાક હોહી પીક બક હું તત્કાલા કાક હોહી પીક બક હું ભરાલા.
સંગતિ મહિમા નહીં કોઈ. મજ્જન ફલ પેખીય તત્કાલા. જેમ કોઈ ગંગામાં સ્નાન કરે અને જેવો ગંગામાં પડે એટલે તરત એને આનંદનો અનુભવ થાય, શુદ્ધ બની જાય એટલા માટે. અને એમાં પણ તડકાનો તપી ગયો હોય અને પછી ગંગામાં પડે એકદમ ઠંડક એના શરીર ઉપર વ્યાપ્ત થઈ જાય. એવી જ રીતે સત્સંગત મહિમા નહીં ગોઈ. આ મહિમાને કોઈ કહી શકતા નથી. આની અંદર તમે કાગડા જેવા હો તો કાક હોહી પીક બકહુ મરાલા. કાગડો કોયલ બને અને બગલો હંસ બની જાય. કાગડો, જ્યાં તમે કાગડો જોશો ને ત્યાં આગળ એક જ તમે જોજો, વન એન્ડ ઓલ. કાગડો જોયો નથી ને પથ્થરો ઉપાડ્યો નથી. આપણે કાગડો જુએ એટલે તરત પથ્થરો જ ઉપાડીએ, મારે અને સીધો કાં કાં કાં. એનો અવાજ કોઈને ગમતો હોતો નથી. અને કોયલનો અવાજ વાંસળી જેવો મધુર. વાંસળી વાગે એના આપણને આનંદ થાય. એમ કોયલ શિયાળાની સવાર હોય, બે ગોદડા ઓઢ્યા હોય, ભયંકર ઠંડી હોય, પણ અને ઊંઘ આવતી હોય સવારમાં, પણ કોયલ બોલે એકદમ આપણને આનંદ થાય કે બોલવા દેજો, કોઈ ઉડાડતા નહીં એને. કેમ? એનો અવાજ સરસ છે. એ માણસ કાગડા જેવો હોય, કોયલ જેવો બની જાય. અને કાગડો કોઈ ન ગમે. કાગા કિસકા ધન હરા और कोयल किसको देत, મીઠા શબ્દ સુનાય કે જગત અપના કર લેત. કાગડા જેવા આપણે હોઈએ ને, કોઈને ગમતા ન હોઈએ આપણે. એટલું ખરાબ જીવન આપણું હોય, ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. ગમે તેટલા તમે ખરાબ હો, કંઈ વાંધો નહીં. પણ જો સંત રૂપી સરોવરની અંદર તમે એક વખત સ્નાન કરશો, કોયલ જેવા બની જશો, એકદમ પરિશુદ્ધ બની જશો. અને કેટલાય બની ગયા છે. આંગળાની માળા પહેરતો હતો અંગુલીમાન. માણસને મારે એના આંગળાની માળા બનાવે, એ પોતે ધારણ કરે. કેટલો ભયંકર માણસ હશે. ભગવાન બુદ્ધના યુગમાં આવ્યો, સંતના યુગમાં આવ્યો અને અંગુલીમાનમાંથી મહાન ભગવાન બુદ્ધનો શિષ્ય બની ગયો. એના એ જ જન્મે. આટલા ખરાબ તો આપણે નથી હો, આટલા કંઈ ખરાબ નથી. કદાચ નાના મોટા પાપ કરતા હોય, ચિંતા છોડો પાપની. આપણી હેસિયતે શું છે પાપ કરવાની? કેટલા પાપ કરી શકાય 100 જન્મ, આ 100 વર્ષની અંદર ગમે તેટલા પાપો કર્યા હોય, પણ એક વખત જો સંત રૂપી ગંગાની અંદર સ્નાન કરીશું, શુદ્ધ ભાવથી પવિત્ર બનીને, બધા જ પાપો વિદાય લઈને જતા રહેશે. જો વાલિયો વાલ્મીકી બની શકતો હોય તો આપણે ન બની શકીએ? બની શકાય. માં કોઈ શંકાને સ્થાન નથી. કાગડો એટલે શું? અવગુણ ગ્રાહક દ્રષ્ટિ. કાગડો ક્યાં બેસે? તમને બધાને ખબર જ છે. જ્યાં ચાંદુ હોય ત્યાં જ કાગડો બેસે. એટલે અમુક માણસો કાગડા જેવા હોય, જ્યાં ચાંદા હોય ને ત્યાં જ એને મજા આવે. કુથલી કરતા હોય, અવગુણ લેતા હોય, ખરાબ જ જોતા. ગામમાં એને સારું ન દેખાય, આ ગામમાં 15 મંદિર એને સારા ન દેખાય, પરંતુ કોઈક જગ્યાએ ગટર હોય ને એ જ જોતો હોય. એટલે મંદિરે જાય ને ગટરમાં શું જોવાનું છે? એટલે સારી જગ્યાએ આપણને જવાનું મન થાય. સમજી લેવું, હવે કોયલ જેવા આપણા સ્વભાવ થયેલા છે. એટલે
કાગડા જેવા હશું, 7 દિવસમાં તુલસીદાસજી આપણને કોયલ જેવા બનાવશે. અહીં બેઠા બેઠા જો કશું જ કરવાનું નથી, હલવાનું નથી, કંઈ કરવાનું નથી. જ્યાં છો ત્યાંથી બસ જાગવાનું છે. આશ્રમ અગત્યનો નથી, જાગૃતિ અગત્યની રહેલી છે. ન ભોગો ન ત્યાગો વરણ જાગો. ભોગમાં પણ આનંદ નથી અને ત્યાગમાં પણ આનંદ નથી, પણ જાગૃતિમાં આનંદ રહેલો છે. જે જાગે એ જ મેળવે, અને જેટલા જેટલા જાગ્યા એને જ કંઈક પ્રાપ્ત કર્યું છે. જ્યાં હો ત્યાં જાગો. બસ તમે ગૃહસ્થાશ્રમમાં છો તો ત્યાં જાગો, અમે ત્યાગાશ્રમમાં છીએ તો અહીં જાગીએ. ભોગમાં પણ જો જાગૃતિ હોય તો આનંદ, અને ત્યાગમાં પણ જાગૃતિ હોય તો આનંદ. ન ભોગમાં ન ત્યાગમાં આનંદ છે, પણ જાગૃતિમાં આનંદ છે. એટલે તો શંકરાચાર્ય બહુ સરસ 1200 વર્ષ પહેલા કહ્યો, યોગ રતો વા ભોગ રતો વા સંગ રતો વા સંગ વિહીન યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ નંદતી 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 એવ. અદ્ભુત શબ્દો કે યોગમાં રતો કે ભોગમાં રતો કંઈ ચિંતાનો વિષય નથી. જો તમારું મન બ્રહ્મમાં રમમાણ છે તો તમે આનંદ આનંદ ને આનંદ. તમે ખેતી કરતા હો તો પર્વતભાઈ જેવી ખેતી કરો. ભગવાન સ્વામિનારાયણ વખતમાં એક પર્વતભાઈ હરિભક્ત હતા, ખેડૂત હતા, હળ ચલાવતા હતા. હળ ચલાવતા ચલાવતા બપોરના 12 વાગ્યે સૂર્યનારાયણ ઉપર દર્શન આપતા હોય અને ભગવાન સ્વામિનારાયણને એ દહીં અને રોટલો જમાડે અને ભગવાન એની માનસી પૂજા અંગીકાર કરે અને પાછળ જે હળ ચલાવતો હતો એને સેજ આમ અડ્યા પર્વતભાઈને, આમ જાગી ગયા. દહીં ને રોટલો આકાશમાંથી પડ્યા. અગતરાયના આ પર્વતભાઈ જુનાગઢ બાજુ નાનકડું ગામ છે અગતરાય, ગામડાના હતા. સેના નાઈ એ વાણંદ હતો. લોકોના હજામત કરતો કરતો જાગી ગયો અને ઇન્ડિયામાં અમર થઈ ગયો. કબીરજી વણકર હતા, તિરુવલ્લુવરજી વણકર હતા. વણતા વણતા ભગવાનને પામી. ગોરો કુંભાર હતો, કુંભાર માટલા ઘડતો ઘડતો ભગવાનને પામી ગયો. રોહિદાસ ચમાર, અરે ચામડા ચૂથે આખો ભયંકર ગંધ આવે ને ચામડામાં તો. પણ રોહિદાસ ચમારને માટે એવું કહેવામાં આવ્યું, જેના ચર્મ કુંડે ગંગાજી પધારે. આપણે પવિત્ર થવું હોય તો ગંગામાં સ્નાન કરીએ, અને ખુદ ગંગાને જો પવિત્ર થવું હોય તો રોહિદાસ ચમારના કુંડમાં ગંગા પ્રગટ થાય, ત્યારે ગંગા પવિત્ર થાય. કેટલો મહાન ભક્ત હશે. એટલે આશ્રમ અગત્યનો નથી, જાગૃતિ અગત્ય